નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું આજના જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। તપોભૂમિ જૂનાગઢ હવે યોગ ભૂમિ બને તેવા યોગ બોર્ડના પ્રયાસો। આજે વહેલી સવારે 5000થી વધુ લોકોએ યોગ શિબિરમાં લીધો ભાગ। ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં દેવાયત બોરદર રાનોઘણ સહિતના મહાનુભાવોનું સ્મારક અને પ્રતિમા બનાવવા રાજ્ય સરકાર સજ્જ। આવતીકાલે ખાતમુહૂર્તને કારણે આહિર અને રાજપૂત સમાજમાં ભારે ઉત્સાહ। ભાજપના 46મા સ્થાપના દિને સદસ્યતા સંમેલનમાં જિલ્લાભરમાંથી 500 સક્રિય સભ્યો જોડાયા। સંગઠન વધુ મજબૂત કરવા ભાજપ આગેવાનોએ કાર્યકરોને કર્યો અનુરોધ। અને ભેસાણ હની ટ્રેપ પ્રકરણમાં પિતરાઈ ભાઈ અને યુવતીની પોલીસે કરી ધરપકડ। 50 લાખ પડાવવાના કારસ્તાનનો થયો પર્દાફાશ। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ આ વિરામ બાદ। શું તમને નથી લાગતું કે ધોરણ 11-12 માટે તમારે એવી સ્કૂલ પસંદ કરવી જોઈએ કે જે બોર્ડમાં બેસ્ટ રિઝલ્ટ અપાવે? શું તમને નથી લાગતું કે ધોરણ 11-12માં કોન્સેપ્ટ ક્લિયર કરવા માટે બેસ્ટ ટીચર્સની ટીમ પાસે જ ભણવું જોઈએ? જો આપના સપના હોય ઊંચી ઉડાન ભરવાના, તો આપની સાથે છે નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ। જી હા, જ્યાં ધોરણ 11-12 કોમર્સ માટે જૂનાગઢમાં જાણીતા તપસ્વી ક્લાસીસના શ્રેષ્ઠ શિક્ષકોની ટીમ દ્વારા શિક્ષણ આપવામાં આવશે। તેમજ ધોરણ 11-12 આર્ટ્સ માટે જૂનાગઢમાં ખ્યાતનામ આશાદીપ ક્લાસીસની અનુભવી શિક્ષકોની ટીમ દ્વારા સ્કૂલમાં જ ટ્યુશન પદ્ધતિથી શિક્ષણ આપવામાં આવશે। નોબલ યુનિવર્સિટી ગ્રુપ સંચાલિત નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ કે જેનું સેન્ટ્રલી એર કન્ડિશન કેમ્પસ, લેટેસ્ટ ટેકનોલોજી સાથેના ક્લાસરૂમ, અલ્ટ્રા મોડર્ન કમ્પ્યુટર લેબ્સ, વર્લ્ડ ક્લાસ લાઇબ્રેરી, કેન્ટીન, હોસ્ટેલ વગેરે સુવિધાઓ ધરાવતું પ્રીમિયમ કેમ્પસ જે વિદ્યાર્થીઓને મોડર્ન એજ્યુકેશન પૂરું પાડશે। તો રાહ શેની જુઓ છો? એડમિશન મેળવવા આજે જ સંપર્ક કરો। નોબલ સ્ટાર પબ્લિક સ્કૂલ જૂનાગઢ।
હવે જોઈએ સમાચાર વિગતવાર. 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિનની સાર્વત્રિક ઉજવણી થવાની છે, ત્યારે જૂનાગઢમાં આ યોગ દિનની ઉજવણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજે સવારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ઝાંસીની રાણી સર્કલના મેદાનમાં યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના અધ્યક્ષ શિષપાલજીએ ખાસ ઉપસ્થિત રહી યોગ અને પ્રાણાયામ થકી થતા ફાયદા અંગે ઉપસ્થિત નગરજનોને વાકેફ તો કર્યા હતા, સાથોસાથ પ્રેક્ટિકલ નિર્દેશન દ્વારા પણ લગભગ 1.5 કલાક સુધી યોગ શિબિર પ્રયોજી હતી. યોગ શિબિરાર્થીઓને સંબોધતા શિષપાલજીએ કહ્યું કે જૂનાગઢ એક ઐતિહાસિક તપોભૂમિ છે, સંત સુરાની ભૂમિ છે, પરંતુ હવે આ ભૂમિ યોગ બોર્ડ બને તે દિશામાં અમે લોકો સક્રિય બન્યા છે. માત્ર શહેરમાં નહીં પરંતુ ગામડે ગામડે યોગ થાય તે માટે યોગ તજજ્ઞો આગામી 1.5 મહિના સુધી પરિભ્રમણ કરશે અને લોકોને યોગ અને પ્રાણાયામ અંગે જાગૃત કરશે. તંદુરસ્ત અને સ્વસ્થ જીવન માટે યોગ અને પ્રાણાયામનું શું મહત્વ છે, શ્વાસોશ્વાસની ક્રિયા કેવી રીતે કરવી જોઈએ તેનું સંપૂર્ણ નિર્દેશન શિષપાલજી અને જિલ્લાભરમાંથી આવેલા યોગ તજજ્ઞો દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વહેલી સવારે 5:30 થી 7:30 કલાક દરમિયાન લગભગ 5000 જેટલા શિબિરાર્થીઓ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ પણ યોગ પ્રાણાયામ શિબિરમાં ભાગ લઈને તંદુરસ્ત જીવન માટેના સંકલ્પ ગ્રહણ કર્યા હતા. ઉપસ્થિત લોકોએ યોગ અને પ્રાણાયામ થકી તંદુરસ્ત જીવન જીવવાનો સંકલ્પ લીધો હતો અને વર્ષ પર્યંત નિયમિત રીતે યોગ અને પ્રાણાયામ કરશું તેવું વચન પણ આપ્યું હતું. योग भारतीय संस्कृति में देन है। अपना ऋषि मुनि योगी था। योग और ध्यान और आयुर्वेद सहारे 200 वर्ष स्वस्थ जीवन जीवता था। प्रकारे बेठाड़ू जीवन कसरत अभाव और मानसिक तनाव लीधे रोगों वध्या है। एनो समाधान है योग। अपना देशना यशस्वी प्रधानमंत्री आदरणीय नरेंद्र भाई मोदी लीधे 21 जून अंतरराष्ट्रीय योग दिवस आखी दुनिया में उजवाय है। ये अपना सौ भारतीयों माटे गर्व और गौरवनी बात है। गुजरात राज्य सरकारे पण गुजरातने योगने बनाववा माटे गुजरात राज्य योग बोर्डनुं गठन कर्युं छे અને 21 जून आंतरराष्ट्रीय योग दिवस हवे नजदीक है। अमारा काउंटडाउन कार्यक्रमों चाले छे। कॉमन योगा प्रोटोकॉल दरेक व्यक्ति सीखे एना माटेना कार्यक्रमों आज अमे जूनागढ़ में आयोजन कर्युं। साथे साथे मन की बात में देशना वडाप्रधान मोदी साहेबे बात करी कि भारत को मोटापा से मुक्त करना है અને ગુજરાત રાજ્ય સરકારે ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાતનું અભિયાન છેડ્યું છે। એ બે અભિયાન અંતર્ગત કોમન યોગા પ્રોટોકોલ અને ઓબેસિટી ફ્રી ગુજરાતના અભિયાન અંતર્ગત હું જૂનાગઢમાં આવ્યો છું અને જૂનાગઢમાં જે યોગનો મોટો મહાકુંભ હોવાનો ઇતિહાસમાં સૌથી મોટો કાર્યક્રમ જૂનાગઢમાં આજે જોડાયું છે। તો જૂનાગઢના લોકોને હું અભિનંદન આપું છું। જૂનાગઢ આ યોગની ભૂમિ છે, આધ્યાત્મની ભૂમિ છે, સંતો મહંતોની ભૂમિ છે। આજે बहु मोटी संख्या में योग लोग जोड़ाया है। अमारू मकसद है વધુ संख्या में योग शिक्षक बने, दरेक गामड़े गामड़े योग क्लास थाय, दरेक सोसायटी योग वर्ग थाय। एना माटे गुजरात योग बोर्ड प्रयत्न करे छे। अमारा पासे अत्यारे 1.5 लाख योगा ट्रेनर छे। अमे आवनार 3 वर्षनी अंदर 10 लाख योगा ट्रेनर तैयार करवाना छे। अत्यारे अमारा पासे 5000 योग वर्गो चाले छे। अत्यारे टूंक समयमां 50,000 योग वर्गो चालू करीशुं। आ योग दिवसथी लईने योग वर्ष અને યોગ યુગ સ્થાપિત થાય, દરેક વ્યક્તિ યોગી બને, નિરોગી બને, સમાજ માટે સહયોગી અને રાષ્ટ્ર માટે ઉપયોગી બને એ કામમાં આખી યોગ બોર્ડની ટીમ લાગે છે। સમગ્ર વિશ્વની અંદર લોકો રોગમુક્ત બને એ અભિયાન જ્યારે દેશના પ્રધાનમંત્રી 21મી જૂન એ યોગ દિવસની ઘોષણા કરી હતી, અમે સમગ્ર વિશ્વએ એમને સ્વીકાર કર્યું હતું। આ યોગ આજે ઘર ઘર સુધી પહોંચે છે અને રોગમુક્ત બનવા અને તણાવ મુક્ત બનવાનું કામ આ યોગ દ્વારા સમાજનું થઈ રહ્યું છે। ત્યારે આ જૂનાગઢનું અભૂતપૂર્વ વાતાવરણ સમગ્ર યોગની ટીમ જે રીતે કામ કરતી હતી અને પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના લોકોએ એમને ખૂબ સહકાર આપી અને લોકો સુધી આ વાચા પહોંચાડી હતી। આજે આપ જોઈ રહ્યા છો 5000 થી પણ વધારે લોકો આ યોગની અંદર જોડાણા હતા। ત્યારે સૌ યોગીઓને પણ અભિનંદન। करते रहो और मुझे सुनते भी रहो। जो लोग चेयर पर बैठे थे, कुर्सी पर बैठे बैठे अनुलोम विलोम करें, ये अनुलोम विलोम करें। आप सभी चक्की आसन करो। हर पल मेरे साथ है तो फिर मैं बुरा कैसे कर सकता हूँ, फिर मैं गलत कैसे कर सकता हूँ। जब प्रभु ईश्वर मेरे संग है तो फिर मैं रोगी कैसे हो सकता हूँ, दुखी कैसे हो सकता हूँ। करवाना 100 वक्त रोज करवाना, 100 बार सभी को करेंगे और इसको धीरे धीरे बढ़ाकर 1000 बार तक करना। 1000
ઉલ્લેખનીય છે કે મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાનને આગળ વધારવા માટે આ યોગ શિબિર યોજાઈ હતી. દરમિયાન આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ દેશભરમાં જે ખાસ કરીને યુવાનોમાં અને આધેડ લોકોમાં મેદસ્વીતાનું પ્રમાણ વધી રહ્યું છે તેની ચિંતા વ્યક્ત કરી હતી. ચરબીયુક્ત આહાર ઓછો કરવા માટે, તળેલું એટલે કે તેલનો વપરાશ ઓછો કરવા માટે પીએમએ દેશવાસીઓને અપીલ કરી છે. ત્યારે ગુજરાતમાં પણ મેદસ્વીતાનો ભોગ બનેલ અનેક નાગરિકો છે. મેદસ્વીપણું ઓછું થાય તે માટે યોગ અને પ્રાણાયામ જરૂરી હોવાનું હવે સર્વસ્વીકૃત બન્યું છે. સમાચારમાં આગળ વાત કરીએ તો જૂનાગઢનો ઐતિહાસિક ઉપરકોટનો કિલ્લો માત્ર ને માત્ર આપણે ઐતિહાસિક વિરાસત તરીકે જાણીએ છીએ. આ કિલ્લો રાણક દેવીને રાખેંગાર પૂરતો સીમિત બની ગયો છે. અહીં પાણીના તળાવ છે, બૌદ્ધ ગુફાઓ છે અને નીલમ તોપ છે, માણેક તોપ છે, અડીકડી વાવ છે. આવી જ વાતો આપણે સાંભળી છે. હકીકતમાં ઉપરકોટના કિલ્લામાં જૂનાગઢ અને અલગ અલગ સમાજના મા ભામાશાઓનો એક વિસ્તૃત ઇતિહાસ છુપાયેલો છે. આ ઇતિહાસને બહાર કાઢવા માટે રાજ્ય સરકારે પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે અને આવતીકાલે સવારે 9 કલાકે પ્રવાસન મંત્રી મોળુભાઈ બેરાને હસ્તે આહિર સમાજના અગ્રણી વીર દેવાયત બોદર, રજપૂત સમાજના અગ્રણી રા નવઘણના ઇતિહાસને દર્શાવતા મેમોરિયલનો ખાતમુહૂર્ત સમારંભ યોજાશે. સવારે 9 કલાકે મોળુભાઈ બેરા ખાસ કરીને પ્રતિમા અને આ મેમોરિયલ હાઉસનું ખાતમુહૂર્ત કરશે. ઉલ્લેખનીય છે કે રજપૂત સમાજના રા નવઘણ, આહિર સમાજના વીર દેવાયત બોદર અને વાલ્મીકી સમાજના વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈના ઇતિહાસને ઉજાગર કરવાનો સરકારે વિશ્વાસ વ્યક્ત કર્યો છે. જેના ભાગરૂપે આવતીકાલે મોળુભાઈ બેરાની સાથે માજી શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તેમજ અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. આહિર સમાજમાં, રજપૂત સમાજમાં અને વાલ્મીકી સમાજમાં ભારે ઉત્સાહ છે. ત્યારે જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ જૂનાગઢ વાસીઓને આવતીકાલના આ ઉપક્રમમાં હાજર રહેવા નિમંત્રણ આપ્યું છે. આપણી વિરાસત, આપણી પરંપરા અને આપણો ઇતિહાસ જાળવવાની જવાબદારી આપણા બધાની છે. અને જે રીતે નરેન્દ્રભાઈ મોદી રામ મંદિરથી લઈને રામ સેતુ સુધીની જે ઇતિહાસની જાળવણી કરી છે, આપણે બધા એમના સાક્ષી છે અને આપણે જોઈ રહ્યા છીએ. એ જ રીતે આદરણીય ગુજરાત રાજ્યની અંદર આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ આ જ રીતે ગુજરાતની પરંપરા, વિરાસત, ઇતિહાસને જાળવવા માટેની જે પ્રયત્નો કરી રહ્યા છે ને જે ચાલી રહ્યું છે એ ખૂબ મહત્વપૂર્ણ છે. અને આના ભાગરૂપે આવતી 10 તારીખે ઉપરકોટ ખાતે આપણે જે રીતે ઉપરકોટ કિલ્લાનું રિનોવેશન જોયું, ઉપરકોટ કિલ્લાનું નવું નિર્માણ જોયું અને એ રીતે આપણે એ કિલ્લાની અંદર એક નવું મેમોરિયલ બનાવવા જઈ રહ્યા છીએ. એમાં વીર દેવાયત બોદર, રા નવઘણ, વીર ભીમડા વાલ્મીકી અને દાસી વાલબાઈ, આ 4 લોકોનું આ કિલ્લાની અંદર ખૂબ મોટું યોગદાન હતું. એમને યાદરૂપે આ કાર્યક્રમ સરકાર દ્વારા થઈ રહ્યો છે. તો બધા જૂનાગઢના લોકો આપણી આ ઇતિહાસની જાળવણીમાં સહભાગી થઈએ અને આપણો પણ એની અંદર મત અને આપણી પણ એક જાળવણીની અંદર આપણી પણ એક ભાગરૂપે હોય એમના માટે સૌને 10 તારીખે સવારે 9 વાગે ઉપરકોટ કિલ્લા ખાતે પધારવા માટે આમંત્રણ પાઠવું છું. મારું નામ કલ્પેશ જોગલ, ગામ વધાવી, જિલ્લા ભાજપ આગેવાન. 30 સપ્ટેમ્બરના રોજ ઉપરકોટ જે કિલ્લાનું સરકાર દ્વારા નિર્માણ થયું ત્યારે અમારા સમાજના દરેક આગેવાનોની એવી ઈચ્છાઓ હતી. ઘણા વર્ષો ત્યાં તેઓ સરકારમાં રજૂઆત કરતા હતા કે દેવાયત બોદરનું સ્ટેચ્યુ ત્યાં મેળવવામાં આવે, જેથી કરીને લોકો ફરવા આવતા બાળકો, વિદ્યાર્થીઓને આ પ્રેરણા મળે કે જૂનાગઢનો હકીકતમાં વારસો શું છે. પરંતુ 30 સપ્ટેમ્બર 2023ના રોજ મેં પણ એવી એક રજૂઆત કરેલી હતી પ્રેસ દ્વારા મુખ્યમંત્રીશ્રીને. આજે તે સપનું અમારું આહિર સમાજને પણ દરેક વરણ માટે જૂનાગઢની અંદર સાકાર થવા જઈ રહ્યું છે. માનનીય મુખ્યમંત્રી મંત્રી શ્રી મોળુભાઈ બેરા, અમારા જ્ઞાતિના આગેવાન શ્રી જસુભાઈ બારોડ, ભગાભાઈ બારોડ, દરેકનું એક સપનું હતું. આજ વર્ષો થયા. એ રજૂઆતોને સરકારે ધ્યાનમાં લઈ અને આવતી આ તારીખ 10/4/2025ના રોજ તેનું ખાતમુહૂર્ત થવા જઈ રહ્યું છે. તે વતી જૂનાગઢ વતી દરેક આહિર સમાજની પણ દરેક લોકો, જ્ઞાતિઓના લોકો આ કાર્યમાં 10 તારીખે જોડાય એવી હું જાહેર નમ્ર અપીલ કરું છું. અને સરકારને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે દરેક સમાજ અને દરેક વર્ણનું જેને આભૂષણ ઘરેણું કહેવાય એવી દેવાયત બાપાની પ્રતિમા મેળવી અને બહુ મોટો અમારી ઉપર ઉપકાર પણ કર્યો છે. તે બદલ હું સરકારનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.
ઉલ્લેખનીય છે કે 2023માં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે જ્યારે ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કર્યું અને લગભગ 73 કરોડને ખર્ચે નવો બનેલ આ કિલ્લો અત્યારે પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યો છે, ત્યારે જે સંબંધિત એજન્સી છે તે એજન્સી દ્વારા પણ પ્રવાસીઓની સુખાકારી માટેની સુવિધા માટે અનેકવિધ પગલાં લેવામાં આવી રહ્યા છે। ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા ઉપરકોટના કિલ્લામાં વધુને વધુ આકર્ષણ ઉમેરાય તેવા પ્રયાસો કરે છે। લોકોની માંગ છે કે ઉપરકોટના કિલ્લામાં પણ દિલ્હીના લાલ કિલ્લાની જેમ લાઇટ એન્ડ સાઉન્ડ શો શરૂ થવો જોઈએ અને આ દિશામાં ધારાસભ્ય શ્રી તેમજ સાંસદ શ્રી ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરીને આગામી સમયમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો પણ શરૂ થાય એવું નગરજનો ઈચ્છી રહ્યા છે। ત્યારે જનપ્રતિનિધિઓ આ અંગે વાચા આપશે તેવું અપેક્ષિત છે। ભારતીય જનતા પાર્ટીએ એમનો 46મો સ્થાપના દિન ઉજવ્યો। સવારે મેડિકલ કેમ્પ યોજ્યા બાદ સાંજે યમુનાવાડી ખાતે સક્રિય કાર્યકર્તા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। જિલ્લાભરમાંથી 500 જેટલા સક્રિય કાર્યકર્તાઓ આ સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા। સદસ્ય સંમેલનને સંબોધવા માટે ગીર સોમનાથ જિલ્લાના ભાજપાના અગ્રણી અને ભાજપ વક્તા મહેન્દ્રભાઈ પીઠિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે આગેવાનો અને કાર્યકરોને સંબોધતા કહ્યું કે ભાજપ અત્યારે વિશ્વની સૌથી મોટી પાર્ટી ગણાય છે અને શિસ્તબદ્ધ પાર્ટી તરીકેની આપણી ઓળખ છે। ત્યારે લોકો શિસ્તસભર રીતે વર્તન કરે, પ્રજાના હમદર્દ બને અને સંગઠનને વધુને વધુ મજબૂત બનાવે તેવી તેમણે અપીલ કરી હતી। સંમેલનને સંબોધન સાંસદ રાજેશભાઈ ચુડાસમા, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા તેમજ શહેર ભાજપ પ્રમુખ ગૌરવ રૂપારેલિયાએ પણ કર્યું હતું। સૌનો એક જ સૂર હતો કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત બનાવવા માટે આપણે સૌએ સહિયારો પ્રયાસ કરવો જોઈએ અને આપણે કરતા આવ્યા છીએ। સંમેલનમાં મેયર ધર્મેશ પોશિયા તેમજ ભાજપના નામી અનામી આગેવાનો અને ભૂતપૂર્વ પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આજરોજ ભારતીય જનતા પાર્ટી જુનાગઢ મહાનગર જુનાગઢ વિધાનસભા સક્રિય સભ્યનું આ સંમેલન ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ 6 એપ્રિલે ઉજવતા હોય ત્યારે એના ભાગરૂપે આજે અહીંયા સક્રિય સભ્યનું આ સંમેલન મળ્યું હતું। એવી જ રીતના બાબા સાહેબ આંબેડકરના જન્મ જયંતિ નિમિત્તે 14 એપ્રિલ હોય તો આખા મહિનાના ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમો અલગ અલગ પ્રકારે સક્રિય સભ્યનું સંમેલન હોય કે બુથ સુધીનું કાર્યક્રમ કરવાનો હોય કે બાબા સાહેબના જન્મદિવસ જયંતિ ઉજવવાની હોય કે ગામ ચલો અભિયાન ચલાવવાનું હોય, આ ભારતીય જનતા પાર્ટીએ કાર્યક્રમો આપ્યા છે અને ભારતીય જનતા પાર્ટી જ એક એવી પાર્ટી છે કે કોઈના કોઈ કાર્યક્રમના માધ્યમથી લોકોની વચ્ચે જવાનું, લોકોની વચ્ચે ત્યાં સંસ્થા હોય એને પૂછવાનું ક્યાં જરૂરિયાત છે અને એ બી પાર્ટીમાં અને સરકારમાં કરવાની, જેથી કરી જરૂરિયાત વસ્તુ જે ઉણપ હોય એ સુધારી શકાય અને કરી શકાય। ક્યાંક કામ ઘટતું હોય ઉઠતું હોય તો એના માટેના ભારતીય જનતા પાર્ટીની સરકાર કાયમી અને ભારતીય જનતા પાર્ટી કામ કરતી હોય છે। તો આજે અહીંયા જુનાગઢ વિધાનસભાના ધારાસભ્ય સંજયભાઈ અને અમારા મહાનગરના અધ્યક્ષ ગૌરવભાઈ અને સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ જુનાગઢના સક્રિય કાર્યકર્તા એટલે વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં બહેનો પણ સક્રિય છે। તો લગભગ 700 માંથી 500 550 સક્રિય સભ્ય હાજર રહ્યા હતા અને બધા એક સુરે ભારતીય જનતા પાર્ટી આગળ વધે અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું સપનું જે છે વિકસિત ભારત બનાવવાનું એમાં કમર કસીને આગળ વધશે એવી હૈયાધારણ આપી। આજરોજ જુનાગઢ મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિન નિમિત્તે યમુનાવાડી મુકામે જુનાગઢના સૌ સક્રિય કાર્યકર્તાઓનું એક બહોળી સંખ્યાનું સંમેલન બોલાવવામાં આવેલું હતું। આ સંમેલનમાં બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા। પાર્ટીના સ્થાપના દિન ક્યાંથી પાર્ટીની સ્થાપના 1980માં થઈ ત્યારથી માંડીને અત્યાર સુધીની જે સંઘર્ષની યાત્રા છે આ તમામ વિડીયો દ્વારા, આ તમામ વિઝ્યુઅલ્સ દ્વારા કાર્યકર્તાઓને એની માહિતી આપવામાં આવી અને ગુજરાત પ્રદેશમાંથી એમના વક્તા તરીકે ગીર સોમનાથના પૂર્વ અધ્યક્ષ માનનીય મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહ્યા। આ કાર્યક્રમ જેમના અધ્યક્ષતામાં આખું યોજવામાં આવેલું હતો ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, સાંસદ માનનીય શ્રી રાજેશભાઈ ચુડાસમા તેમજ જુનાગઢ મહાનગરના સૌ નવનિયુક્ત પદાધિકારીઓ અને જિલ્લાની, મહાનગરની અને પ્રદેશની ટીમ દ્વારા આ સૌ સક્રિય કાર્યકર્તાઓનું સંમેલન બોલાવવામાં આવેલું હતું। સૌમાં ઉપસ્થિત રહ્યા અને સૌને પાર્ટીના આગામી કાર્યક્રમો અને થયેલા કાર્યક્રમોની સૂચના, માહિતી અને યોજના અને આયોજન માટેનું આ કાર્યક્રમ હતું। એના માટે સૌ પધાર્યા। અસ્તુ ભારત માતા કી જય।
પ્રેમ અને અહિંસાનો સંદેશ આપનાર ભગવાન મહાવીર સ્વામીની આવતીકાલે જન્મ જયંતિ ઉજવાશે. દરમિયાન દેશભરમાં આજે જૈન સમાજ માટે નવકાર મંત્ર જાપનું એક અનોખું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં 20,000થી વધુ જૈન શ્રાવક શ્રાવિકાઓએ નવકાર મંત્રનું પઠન કરીને મહાવીર જયંતિને દિવસે વિશ્વ નવકાર દિવસ ઉજવવાની માંગણી કરવામાં આવી હતી. પ્રધાનમંત્રીએ પણ જૈન સમુદાયની લાગણીને વાચા આપવામાં આવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. દરમિયાન આવતીકાલે ભગવાન મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી છે, જેને કારણે જૈન દેરાસરોમાં આંગી શણગાર, ભગવાન મહાવીર સ્વામીના સંદેશાનું વાંચન સહિતના કાર્યક્રમો યોજાશે. તો જૂનાગઢમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આમ આવતીકાલે ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતિની શ્રદ્ધાભેર ઉજવણી થશે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444.
છે ને એકદમ જોરદાર ફૂલેલા દડા જેવી પૂરી અને ચટપટું ઘર જેવું જ શાક. આજે તમને મુલાકાત કરાવું ઝાંઝરડા રોડ ઉપર આવેલી મોડર્ન પૂરી શાકની. અહીંયા સવારમાં 9 થી લઈને સાંજે 10 વાગ્યા સુધી એકદમ એવન ટેસ્ટમાં લોકોને પ્રેમથી પૂરી શાક ખવડાવવામાં આવે છે. શાકમાં તમને 3 ઓપ્શન મળી રહેશે, તેમજ દરરોજ અલગ અલગ ઓપ્શન હશે અને જોડે જોડે તમારી સામે જ લાઈવ ગરમા ગરમ ફૂલેલા દડા જેવી પૂરી તમારી ડીશમાં આવે પછી જીભ થોડી હાથ મારીએ બોસ. જોડે પાપડ, સલાડ, છાશ, દહીં, શ્રીખંડ પણ મળી જશે. તેમજ શિયાળાના લીધે ઓળો અને રોટલો પણ અહીં મળી જશે. તો પછી બોસ જરૂરથી પહોંચી જ જજો. મોડર્ન પૂરી શાક. એડ્રેસ સિદ્ધનાથ મહાદેવ મંદિરની આગળ, બાબા કોમ્પ્લેક્સ સામે, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર 9979384445. દર્શક મિત્રો, વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. વાત કરીએ નોબલ યુનિવર્સિટીની. જ્યારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય છે ત્યારે જૂનાગઢના શિક્ષણ જગતમાં લોકોનો વિશ્વાસ વધુ મજબૂત બને તે માટે નોબલ યુનિવર્સિટી દ્વારા પણ સમયાંતરે વિદ્યાર્થી અને શિક્ષકો માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. કોઈ પણ ગ્રેજ્યુએશન કર્યા પછી સર્વશ્રેષ્ઠ જોબ પ્લેસમેન્ટ અને સેલેરી પેકેજ મેળવવા માટે વધારે માંગ ધરાવતો કોર્સ એટલે કે MBA, માસ્ટર ઓફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન નો કોર્સ નોબલ એન્જિનિયરિંગમાં ઉપલબ્ધ છે. આ અંગે નોબલ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર જય તલાટી વિસ્તૃતથી વિગતો આપે છે. MBA આ ડિગ્રી વિશે આપણે ખૂબ જ સાંભળ્યું છે, પણ MBA એ માત્ર એક ડિગ્રી નથી. MBA એક કરિયર ઓપોર્ચ્યુનિટી છે. MBA એ પ્રોફેશનલ લાઈફની શરૂઆત છે. કોઈ પણ સ્પેશિયલાઇઝેશન કર્યું હોય, એટલે કે BCom, BBA કે BCA કર્યું હોય કે પછી સાયન્સ, એન્જિનિયરિંગ, ફાર્મસી કે મેડિકલ, કોઈ પણ ફિલ્ડમાં ગ્રેજ્યુએટ થયા પછી સૌથી વધારે સારી કરિયર ઓપોર્ચ્યુનિટીઝ જો કોઈ કોર્સમાં હોય તો એ MBA ડિગ્રી પ્રોગ્રામમાં છે. MBA માં ટ્રેડિશનલ સ્પેશિયલાઇઝેશન્સ જેવા કે ફાઇનાન્સ, માર્કેટિંગ, હ્યુમન રિસોર્સ, ઓપરેશન રિસર્ચ, આ ઉપરાંત નવા કન્ટેમ્પરરી અને ફ્યુચરિસ્ટિક સ્પેશિયલાઇઝેશન્સ અવેલેબલ છે. જો તમને સોશિયલ મીડિયામાં ખૂબ જ ઇન્ટરેસ્ટ છે અને એક ફ્રીલાન્સર બનવા ઈચ્છો છો, કે પછી તમારા ફેમિલી બિઝનેસને બૂસ્ટ કરવા માંગો છો, કે પછી કોઈ નવું સ્ટાર્ટઅપ કરવા માંગો છો, આ દરેક બાબતને સાકાર કરવા માટે આપની પાસે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે એ MBA છે. નોબલ યુનિવર્સિટીમાં MBA પ્રોગ્રામમાં એડમિશન લેતા વિદ્યાર્થીઓને એમના માર્ક્સને આધારે સ્કોલરશિપ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓને ગ્રેજ્યુએશનમાં 60% કે વધારે માર્ક્સ છે, આ દરેક વિદ્યાર્થીઓને નોબલ યુનિવર્સિટી તરફથી સ્કોલરશિપ મળે છે. આ ઉપરાંત કોઈ પણ કોલેજમાં MBA માં એડમિશન લેતા વિદ્યાર્થીઓને ગવર્નમેન્ટ તરફથી એમના માર્ક્સને આધારે, એમની જાતિને આધારે અને એની પેરેન્ટ્સની ઇન્કમના આધારે સ્કોલરશિપ મળતી હોય છે. આ દરેક સ્કોલરશિપની વધુ માહિતી મેળવવા માટે તેમજ MBA ની એડમિશન પ્રોસેસ અને ફી સ્ટ્રક્ચર વિશેની વધુ માહિતી મેળવવા માટે નોબલ યુનિવર્સિટીનો રૂબરૂ સંપર્ક કરી શકાય છે અથવા તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર ફોન કરીને પણ વધુ માહિતી મેળવી શકાય છે. શહેરની મધ્યમાં આવેલું નરસિંહ મહેતા સરોવર આગામી સમયમાં માત્ર જૂનાગઢ વાસીઓ માટેની પરંતુ દેશ વિદેશના પ્રવાસીઓ માટે પણ આકર્ષણનું કેન્દ્ર બનશે તેમ મેયર ધર્મેશ પોશિયાએ જણાવ્યું હતું. નરસિંહ મહેતા સરોવરના નવીનીકરણનું કામ ભલે ગોકળગાય ગતિએ ચાલ્યું હોય, પરંતુ સરવાળે પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ થયા પછી મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશે શહીદ સ્મારકથી પેટ્રોલ પંપ સુધીનો માર્ગ અત્યંત આધુનિક અને નવીન બનાવીને લોકો માટે ખુલ્લો મૂક્યો હતો. ત્યારબાદ બીજા તબક્કાના કામમાં રિંગ રોડ બનાવવાની જે કામગીરી ચાલી રહી છે તે પણ હવે અંતિમ ચરણમાં પહોંચી છે. લોકો મોર્નિંગ વોક અથવા તો સાંજે ફરવા નીકળી શકે અને સરોવરનું સંપૂર્ણ રાઉન્ડ મારી શકે તેવું આયોજન મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. અને પાછળને ભાગે જે રિંગ રોડ તૈયાર થયો છે ત્યાં બાળકો માટે ક્રીડાંગણ તેમજ કેન્ટીન અને બેસવાની વ્યવસ્થા તેમજ પીવાના પાણીની વ્યવસ્થા અને શૌચાલય પણ બનાવવામાં આવી રહ્યા છે તેમ મેયર ધર્મેશ પોશિયાએ ઉમેર્યું છે. અને તેમણે આશા વ્યક્ત કરી છે કે નજીકના ભવિષ્યમાં લગભગ 7મ 8મના તહેવાર પહેલા નરસિંહ મહેતા સરોવર સંપૂર્ણપણે નવસાધ્ય બનશે અને લોકો માટે ખુલ્લું મૂકવામાં આવશે. આપણું જુનાગઢ, જે જુનાગઢમાં ફરવાલાયક સ્થળ હતો તે અત્યારે ભવનાથ તળેટી, ત્યાં તહેવારમાં અવારનવાર વધુ પબ્લિકનો ઘસારો રહેતો અને હાલ ટૂંક સમયની અંદર જ જે
જુનાગઢની વચ્ચોવચ્ચ આવેલું આપણું નરસિંહ સરોવર છે એ ટૂંક સમયની અંદર ખુલ્લું મૂકવામાં આવશે. નરસિંહ સરોવરની અંદર મોટાભાગનું કામ પૂર્ણ થયેલું છે. ત્યાંના બ્રિજોનું કામ પણ પૂર્ણ થઈ ગયેલું છે અને ત્યાં ગાર્ડનો નું કામ પણ ફૂલ જોશમાં ચાલે છે અને ગાર્ડન એવા સરસ રીતે ડેવલપ થઈ રહ્યા છે કે આવનારી પબ્લિકને ત્યાં જ્યારે એની વિઝિટ કરવા જશે, જ્યારે ફરવા માટે જશે, ત્યાંની અંદર આવનારા પબ્લિકને બાળકો માટે અવારનવાર એક્ટિવિટી થઈ શકશે અને ત્યાં કેમ્પિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. તાજેતરમાં ચૈત્રી નવરાત્રી પૂર્ણ થયા ત્યારે જૂનાગઢમાં ધારાગઢ દરવાજા પાસે દેવી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છથી ખાસ આવેલા પૂજ્ય અદ્વૈત ગિરી માતાજીએ દેવી ભાગવતનું પઠન કરીને ઉપસ્થિત માતાજીના ભક્તો તેમજ શ્રાવકોને માય રસમાં તરબોળ કર્યા હતા. કચ્છથી ખાસ 25 માતાજીઓ આ દેવી ભાગવતના આયોજન અંતર્ગત જૂનાગઢના ધારાગઢ દરવાજે પાસે આવેલ આ કથા સ્થળે હાજર રહ્યા હતા. અંતિમ દિવસે ગિરનારના સંતોનો ભંડારો પણ યોજાયો હતો અને મોટી સંખ્યામાં સાધુ સંતોએ પ્રસાદ ગ્રહણ કરીને માતાજી સાથે મુલાકાત કરી હતી. યજમાન પદે ઉપસ્થિત રહેલ દીપસિંગે જણાવ્યું કે આ પ્રકારના દેવી ભાગવતના આયોજનને કારણે ગિરનારની ભૂમિમાં એક અનોખી ઉર્જાનો સંચાર થતો અમે સૌ કોઈ અનુભવીએ છીએ અને એટલે જ 9 દિવસ ચાલેલ આ દેવી ભાગવતના શ્રવણ અર્થે માત્ર જૂનાગઢની પરંતુ સૌરાષ્ટ્રના પ્રમુખ જિલ્લા અને કચ્છમાંથી પણ મોટી સંખ્યામાં સેવકો કથા સ્થળે હાજર રહ્યા હતા. અદ્વૈત ગિરિજી પોતાના જીવનમાં ઘણી બધી કથાઓ કરી ચૂક્યા છે પરંતુ ગિરનારની ગોદમાં ચાલતી કથા એક અનોખા સ્પંદન ઊભા કરે છે તેવા પ્રતિભાવ સાથે તેમણે ઉપસ્થિત શ્રાવકોને આશીર્વાદ આપ્યા હતા. જય હો. આજે ભગવતીની નવરાત્રી, જગદંબાની નવરાત્રી ચૈત્ર સુદ એકમથી નોમ સુધી આપણે દેવી ભાગવત કથાનું આયોજન કર્યું. વાઘેલા દરબારો તરફથી કથા વક્તા હું મમાઈ આશ્રમ અને કથા વક્તા હું અને આશ્રમના મહંતે હું છું ભગવતીની દયાથી. પણ 9 દિવસ સુધી આ ગિરનારની ગોદમાં જોગણિયા ડુંગરની તળેટીમાં માં મમાઈને ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં અમે 9 દિવસ કથા કરી. યજમાન વાઘેલા પરિવાર બહુ જ કથાના બધા ભક્તોએ લાવા લીધા અને એ લોકોની ઈચ્છાથી કે અમે ગિરનાર મંડળ બોલાવીએ ત્યારે મેં કહ્યું ગિરનાર મંડળ બોલાવો તો દેવી ભાગવત છે તો કચ્છ ધરામાં દેવીઓ પ્રગટેલા છે. આઈ આશાપુરા અને મમાઈમાં તો કચ્છમાંથી દેવીઓ આવ્યા છે. બધા જ કચ્છમાંથી 25 માતાજીઓ અત્યારે પધાર્યા છે. તો આજ સંત મેળો પણ અહીં ભરાણો છે અને આવી વારંવાર અમે નાની નાની કથાઓ કરીએ પણ આજ તો 9 દિવસનું મોટું કાર્યક્રમ માએ પાર પહોંચાડ્યું છે નિર્વિઘ્ને. જોગણિયા ડુંગરના પરિસરમાં ગરવા ગિરનારની ગોદમાં કરોડો દેવી દેવતાઓ, સંતો, મહંતો, સાધકોના આશ્રયમાં અહીંયા વન મંડળમાં જંગલ કહેવાય પરંતુ પરિસર તો પ્રકૃતિનું છે, પરિસર તો આધ્યાત્મિકતાનું છે, પરિસર તો આધ્યાત્મિક દેવી દેવતાઓનું છે. ત્યારે આવી દેવી ભાગવતની કથા અહીંયા થાય છે એક અદ્ભુત લહાવો છે. અને અહીંયા માતાજીએ અદ્વૈતગીરીએ એટલા માટે અહીંયા કથા કરે છે કે ગામમાં તો શહેરમાં તો માણસો હોય બધા પરંતુ અહીંયા તો પશુ પક્ષી હશે, જીવ જંતુઓ હશે, અહીંયા તો ચેતના વિચરે છે. એ સર્વને આ કથાનો લાભ મળે અને આશાબેન અને ઋત્વિક કુમારે જે નાની ઉંમરમાં આ સંકલ્પ લીધો છે એને ધન્યવાદ આપીએ છીએ. અને એક જુનાગઢમાં પણ એક નવી એક પ્રણાલી આવી છે કે સંતો મહંતોનો ભંડારો કર્યો છે, સૌને એકઠા કર્યા છે અને એક દિવ્ય કાર્યક્રમ, દિવ્ય ઉત્સવ જેવો ઉત્સવ મનાવાઈ રહ્યો છે. ત્યારે અત્યારે તો આપણે જાણીએ છીએ સમાધાન અને સમજણની ઓછપ છે. ત્યારે આવી આધ્યાત્મિકતા છે માણસને આગળ વધારીને પરમની તત્વ સુધી પહોંચાડે તેવી પ્રાર્થના કરીએ છીએ અને અદ્વૈતગીરી માતાજી અને અહીંયા આયોજકોને, યજમાનોને, પધારેલા સર્વ સંતો મહંતો દિગંતોને સાક્ષાત દંડવત પ્રણામ કરીએ છીએ. શ્રી ગજેન્દ્રસિંહ વાઘેલા જોગણિયા ડુંગરમાં સ્થાપિત દેવી ભાગવત કથાનું ખૂબ સરસ મજાનું આયોજન છે. એમાં ખૂબ સરસ અને સારી સંખ્યામાં મહાત્માજનો પધાર્યા. એનાથી હું ભાવ વિભોર બન્યો છું અને માતાજીની અસીમ કૃપાથી સર્વ કાર્ય સુલભ અને સરસ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ થયું અને એમના સર્વેના ખૂબ સારા સરસ મજાના આશીર્વાદ આપણને મળ્યા એ બદલ ખૂબ હું આભારી છું. ધન્યવાદ. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો.
ઘર લગ્ન માટે તૈયાર છે. બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ અંતિમ ચરણમાં આપનું સ્વાગત છે. એક તરફ રાજ્યભરમાં ખાનગી શાળાઓ વિદ્યાર્થીઓના પ્રવેશ માટે તનતોડ મહેનત કરે છે, પબ્લિસિટી કરે છે અને યેન કેન પ્રકારે વિદ્યાર્થીઓ પોતાની શાળામાં આવે તેવા પ્રયાસો કરે છે. આવી સ્પર્ધાત્મક હરીફાઈની વચ્ચે ઘણી બધી સરકારી શાળાઓ પણ ખૂબ જ સુંદર અને પ્રશંસનીય કામગીરી કરે છે, જેને કારણે દરેક વર્ષે નવા શૈક્ષણિક સત્રમાં સરકારી શાળાઓમાં પણ લોકો પ્રવેશ કરે છે. જૂનાગઢમાં આવી જ એક સરસ શાળા સકરબાગની સામે ખાદી ગ્રામ ઉદ્યોગ મંદિર તરીકે જાણીતી છે. ખાદી જગત સાથે જોડાયેલી આ શાળામાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના આદર્શોને અનુરૂપ જ શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. પ્રાચાર્ય પૂર્ણાંશભાઈની જેમતથી આ શાળાના લગભગ 150 થી વધુ વિદ્યાર્થીઓ વાંચનમાં રસ લઈ રહ્યા છે અને જેના ભાગરૂપે જૂનાગઢમાં વાંચન વલોણું સંસ્થા દ્વારા ગ્રામ ઉદ્યોગ મંદિર શાળાની મુલાકાત લેવાનું આયોજન કરાયું હતું. એલવી જોશીએ આ તકે બાળકોને પુસ્તક પ્રેમ દાખવવા બદલ અભિનંદન તો પાઠવ્યા, સાથોસાથ અપીલ પણ કરી કે માત્ર વાંચન નહીં પરંતુ એનું અર્થઘટન અને એને ગ્રહણ કરવાની પણ આપણે તાલીમ લેવી જોઈએ. વેકેશન દરમિયાન દરેક વિદ્યાર્થીઓ ચોક્કસ વિડીયો બનાવે અને એમણે વેકેશન દરમિયાન પુસ્તકમાંથી શું વાંચ્યું એમનું એ દ્રષ્ટાંત પણ પૂરું પાડે. વાંચન વલોણું સંસ્થા દ્વારા પૂજ્ય મુક્તાનંદ બાપુના માર્ગદર્શન નીચે હરતું ફરતું પુસ્તકાલય કાર્યરત કરવામાં આવ્યું છે, જે અલગ અલગ શાળાની મુલાકાત લે છે. તાજેતરમાં આ પુસ્તકાલય ગ્રામોદ્યોગ મંદિર ખાતે પહોંચ્યું હતું અને વિદ્યાર્થીઓ સાથે પુસ્તક વિશે સંવાદ પણ સાધ્યો હતો. આ ઉપક્રમમાં સાયન્સ મ્યુઝિયમના ડિરેક્ટર અને ટેકનોક્રેટ ભાવેશભાઈ જાદવ તેમજ અલ્પેશ ભટ્ટીએ પણ પોતાની સેવા આપી હતી અને બાળકો સાથે વિચાર ગોષ્ઠી કરી હતી. નમસ્કાર, મારું નામ ખદલપરા મને હેસુભાઈ છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. હું આજથી ગ્રામોદ્યોગ મંદિર પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું. અહીં એક સંસ્થા આવેલી જેનું નામ છે પુસ્તક વર્ણન, જેમાંથી ઘણા બધા પુસ્તકો અમને વાંચવા આપેલા હતા. જે સંસ્થા ખૂબ જ સારું કામ છે. અમારી આખી સ્કૂલ તેની આભારી છે. અને મેં એક પુસ્તક વાંચી હતી જેનું નામ છે મોટા જ્યારે હતા નાના, જે પુસ્તકમાંથી મને ઘણી પ્રેરણા મળી. એ પુસ્તકમાં જે આપણા મહાન વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિઓના મહાન ચરિત્ર વિશેની માહિતી આપવામાં આવી છે. મેં એ પુસ્તક વાંચી, મને ખૂબ જ પ્રેરણા મળી. તેમાં રવિશંકર મહારાજ, સુભાષચંદ્ર બોઝ જેવા મહાન વ્યક્તિઓના બાળપણના જીવનનો પ્રસંગ બીચવામાં આવ્યો છે, જે ખૂબ જ સારો હતો. મને આશા છે કે તમને પણ આ પુસ્તક વાંચજો, તમને પણ બહુ જ મજા આવશે. અને તમને જે પણ આ પુસ્તક ગમતી હોય તે વાંચજો, બીજા તમારા મિત્રને શેર કરો અને આગળ આવી જ રીતે વાંચતા રહો. મને પણ ટેવ પડી ગઈ છે કે હું પણ એક પુસ્તક વાંચી, તમે પણ વાંચજો. વેપાર જેવા કરતા તમે પુસ્તક વાંચી મને પ્રેરણા થઈ હશે. હવે મને આશા છે કે તમે પણ આ પુસ્તક વાંચો. તમારી આ સ્કૂલમાં જે છે એ લાઇબ્રેરી કેવી છે? અમારી આ સ્કૂલની લાઇબ્રેરી ખૂબ જ સરસ છે. અમારા સર શ્રીમાન પુરાણી દિગાત્રા સર છે, તે અમને આ પુસ્તક વાંચવા આપતા હોય. ત્યાં પણ એટલી સરસ પુસ્તકો છે જે ખૂબ જ સરસ છે. તે વાંચીને પણ અમને ઘણી પ્રેરણા મળે છે. ભેસાણમાં એક હની ટ્રેપનો કિસ્સો 1 એપ્રિલના રોજ બનવા પામ્યો હતો અને પોલીસે જૂજ કલાકોમાં સમગ્ર ઘટનાનો પર્દાફાશ કરીને 50 લાખ રૂપિયાનું કારસ્તાન ઝડપી પાડ્યું છે. મળતી વિગત અનુસાર ભેસાણ પોલીસની હદમાં આવતા એક યુવકને અમરેલી જિલ્લાની એક યુવતીએ છેતરવાનો પ્રયાસ કર્યો હતો. અમરેલી જિલ્લાના વડિયા ગામની જાનવી અને 4 અજાણ્યા શખ્સોએ હની ટ્રેપનું કાવતરું રચ્યું અને મોરબીના લાલપરામાં રહેતા અને પ્રોવિઝનની દુકાન ધરાવતા 31 વર્ષીય પંકજભાઈ ડઢાણિયાને એક યુવતી સાથે વડિયા ખાતે લઈ જઈને 50 લાખ પડાવવાનું કારસ્તાન કર્યું હતું. પરંતુ ભેસાણ પોલીસને આ બાબતની જાણ થઈ જતા ભેસાણ પોલીસે સતર્કતા દાખવીને મોરબીનો યુવક જ્યારે યુવતીની વાતોમાં ફસાઈને એને બિલખા તરફ લઈ જયો હતો ત્યારે દબોચી લીધો હતો. પ્રિયા અને કિશન નામના યુવક યુવતી
પહેલેથી જ હની ટ્રેપ જેવા ષડયંત્ર કરે છે અને પોલીસે આ યુવક યુવતીને પકડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ સમગ્ર પ્રકરણ અંગે વિસ્તૃતથી વિગતો આપી હતી અને યુવકોને મોબાઈલના મેસેજમાં કે વોટ્સઅપની જાળમાં ન ફસાવા ભારપૂર્વક અપીલ પણ કરી હતી. ભેસાણ પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ 7/4/2025ના રોજ જો બનાવ સામે આવેલો તેમાં ફરિયાદી પંકજભાઈ ભરતભાઈ દઢાણિયા પોલીસ સ્ટેશન આવેલા અને સમગ્ર પોતે મૂળ મોરબીના વતની હોય અને અહીંયા છેલ્લા એકાદ વીકથી જાનવી કરીને કોઈ યુવતી સાથે વોટ્સઅપ મારફતે ચેટ કરતા હોય. આ યુવતીએ તેને વીરપુર ખાતે મળવા બોલાવેલ તો પોતે પોતાની પંચ ગાડી લઈ અને તેમના ફઈના દીકરા કિશન સોખરિયા સાથે વીરપુર આવેલા અને આ ત્રણેય લોકો ગાડીમાં બેસી અને પેલી યુવતીએ બિલખા જવાનું કહેતા જેતપુર થઈ અને ભેસાણ રસ્તે આવતા આ જાનવી કરીને જે યુવતી હતી તે પોતાને વોશરૂમ જવું છે તેવું જણાવતા ગાડી ઊભી રાખેલી. પાછળથી બે મોટરસાઇકલ ઉપર 4 શખ્સો આવેલા અને તે પૈકી તેમને જાનવીને નીચે ઉતારી એક શખ્સ 2 વ્હીલ ઉપર બેસાડીને નીકળી ગયેલો અને અન્ય 3 જે અજાણ્યા ઈસમો છે તે આ ટાટા પંચ જે ફરિયાદીની ગાડી છે તેમાં બેસેલા અને આ ફરિયાદીને પાછળ બેસાડી આ પોતે શા માટે આ યુવતી સાથે સંપર્કમાં આવેલો છે તેના વિડીયો ઉતારવાની વાત કરતાં અન્ય યુવાને આ બંનેના વિડીયો ઉતારેલા અને ત્યારબાદ આ જાનવી છે મેરિડ છે, તેને 2 દીકરીઓ છે. જો બળાત્કારનો કેસ ના કરવો હોય તો આ બંને જે દીકરીઓ છે તેમને 25-25 લાખ રૂપિયા આપી દે આમ કહીને 50 લાખ રૂપિયાની માગણી કરેલી, પરંતુ ફરિયાદી પોતે પૈસા આપવા ના હોય આ માટે છે એ ચેક આપવાનું જણાવતા ચેક પણ આપવા તૈયાર ન થતા અંતે આ જે 3 ઈસમો છે તેમને જણાવેલું કે આ તારો જે ફઈનો દીકરો કિશન છે તે અમારી સાથે રહેશે, જ્યાં સુધી તું પૈસાની વ્યવસ્થા નહીં કરે ત્યાં સુધી છે એનું અમે અપહરણ કરીને લઈ જઈએ છીએ, તું તેના માટે રૂપિયાની વ્યવસ્થા થયા બાદ જેતપુર આવશે. આમ જણાવી આ જે ફરિયાદી છે પંકજ તેને ભેસાણ ઉતારી દીધેલો. પોતાના પરિવારના જે સભ્યોને લઈ અને ભેસાણ પોલીસ સ્ટેશન ફરિયાદ કરવા આવેલો. બનાવની ગંભીરતાને ધ્યાને રાખી ભેસાણ પીઆઈ ગઢવી સાહેબ અને તેની ટીમ દ્વારા જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચની મદદ લઈ અને આ બનાવને ખરેખર કઈ રીતે બનેલો છે, શું છે તેને મૂળમાં જઈ ફરિયાદીની સૌપ્રથમ ભારતીય ન્યાય સંહિતા મુજબ જે પ્રાથમિક વેરીફાઈ કરવું જરૂરી હોય તો આ બાબતે છે આ કેસમાં સંડોવાયેલા કિશન સોખરિયા અને અન્ય પ્રિયા કરીને જે યુવતી છે તે બંનેની આખરી પૂછપરછ કરતાં સમગ્ર બનાવ છે ધ્યાને આવેલો કે અગાઉ 1 અઠવાડિયા પહેલાં આ પ્રિયા અને ફરિયાદી પંકજ બંને મળેલા તો તે સમયે પ્રિયાએ છે એ તેના આ ફરિયાદીના મોબાઈલમાં જે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થાય છે તેમાં 10 લાખ રૂપિયા જેવી રકમની ખ્યાલ આવતા પોતે આ કિશન જે આ ગુના એફઆઈઆરમાં સહાજ બનાવેલો છે તેની સાથે મળી અને અન્ય જે આરોપી આખા સંડોવાયેલો છે શૈલેષગીરી ઉર્ફે ભાણો ગોસાઈ, જાનવી આ ઉપરાંત અન્ય 3 ઈસમો આ તમામને 6 આરોપીની ટોળકી બનાવી અને આ ફરિયાદીની પાસેથી 10 લાખ રૂપિયા જે એના એકાઉન્ટમાં હતા, જે તેને જમીન વેચવાથી તેના એકાઉન્ટમાં આવેલા હોય આ પડાવી લેવા માટે છે એ ફરિયાદીના ફઈનો દીકરો કિશનની મદદ લઈ અને તેનું અપહરણનું આખું નાટકનું ઊભું કરી અને આ પ્રયત્ન કરવામાં આવેલો છે. તો ભેસાણ પોલીસ સ્ટેશનમાં આ બાબતે હની ટ્રેપનો ગુનો દાખલ કરવામાં આવેલો છે. આ ઉપરાંત ગુનાહિત કાવતરાની કલમનો પણ ઉમેરો કરવામાં આવશે. આ પોલીસ દ્વારા ખૂબ ટૂંકા સમયમાં છે ઝીણવટપૂર્વક તપાસ કરી અને ખરેખર આ જે ફરિયાદી છે પંકજ દઢાણિયા તેમને આવી રીતે એમના જે ઇન્કમ છે તે કોઈ હની ટ્રેપના નામે ના લઈ જાય તેની તકેદારી રાખીને પોલીસ દ્વારા હાલ આ પ્રિયાની છે રાઉન્ડ અપ કરવામાં આવેલો છે અને અન્ય આરોપીની શોધખોળ શરૂ છે. જૂનાગઢમાં મધુરમ ગેટ પાસે ગઈકાલે રાત્રે 8 વાગે એક કાર ભડભડ સળગી ગઈ. મળતી વિગત અનુસાર જાંજરડા ગામથી જૂનાગઢ શહેર તરફ આવતા બ્રિજેશભાઈ કામાણી નામના એક કાર ચાલકની કાર અચાનક જ અશોક કોમ્યુનિટી હોલ પાસે બંધ પડી ગઈ. તેમણે કાર ચાલુ કરવા માટે પ્રયત્નો કર્યા ત્યાં જ પાછળથી આવેલી એક એસટીએ બસ રોકી દીધી અને ડ્રાઈવરે કાર ચાલક બ્રિજેશભાઈને કહ્યું કે તમારી કારના પાછળના ભાગમાંથી ધુમાડા નીકળે છે. બ્રિજેશભાઈ હજુ તો કારમાંથી બહાર આવીને પાછળનો ભાગ જુએ તે પહેલા જ આગની જ્વાળાઓએ કારને લપેટમાં લઈ લીધી હતી. તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ આવીને પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ તો મેળવ્યો, પરંતુ પહેલા આખે કાર
સળગી ગઈ હતી અને કાળી થઈ ગઈ હતી. ફાયર શાખાની કામગીરી પ્રશંસનીય રહી હોવાનું બ્રિજેશ કામાણીએ જણાવ્યું હતું. મારું નામ બ્રિજેશ કમાણી છે. ઝાંઝાડા ચોકડીથી મોતીબાગ બાજુ જતા હતા તો એ સમયે અડધી કલાક પહેલાં અહીંયા અમારી ગાડીમાં પાછળથી સ્મોક આવવા માંડ્યો હતો. એટલે એસટીના ડ્રાઈવરે ઊભા રહીને જાણ કરી કે તમે ઉતરી જાઓ, પાછળથી સ્મોક આવે છે. એટલે પછી ધીમે ધીમે આગ વધારે સ્વરૂપ પકડી લીધું અને અમે ફાયર બ્રિગેડને જાણ કરી તો ફાયર બ્રિગેડે તુરંત જ આવી અને આગ ઓલવી દીધી છે અને આગને કાબૂમાં લઈ લીધી છે. એક જ ડ્રાઈવર હતા, કોઈ જાનહાની થઈ નથી. અમે તરત જ ઉતરી ગયા હતા. બીજા લોકોની સાવચેતીના પગલે અમને જાણ કરી દીધી હતી, એના કારણે અમે વહેલા ઉતરી ગયા હતા અને આગ ઓલાવવાની પ્રાઇમરી અમે ટ્રાય કરી હતી પાણી નાખીને, પણ આ કંટ્રોલમાં ના આવતા ફાયર બ્રિગેડને જાણ કરી હતી અને એ લોકોએ તરત આવી અને આગને કાબૂમાં લઈ લીધી હતી. મારું નામ દ્વિજ જાની છે, સ્ટેશન ફાયર ઓફિસર. અમને 7:53 વાગે ફોન આવ્યો હતો કે નેનો કારમાં આગ લાગેલ છે અને અમે તાત્કાલિક અડધી મિનિટની અંદર જ અમારો સ્ટાફ ગાડી લઈને અહીંયા પહોંચી ગયેલા અને આગને કાબૂમાં લઈ લીધેલ છે. કોઈને જાનહાનિ થઈ નથી અને બીજું કાંઈ અવ્યવસ્થા પેદા થવા દીધેલ નથી. અને મધુરમ ગેટ પાસે આગ લાગેલી હતી. આ પ્રકારની ઘટના પરથી 2-3 વાત આપણે શીખવી જોઈએ. એક તો સમયાંતરે આપણે આપણા વાહનોનું ખાસ કરીને કારનું મેન્ટેનન્સ કરાવવું જોઈએ. ખાસ કરીને હવે સીએનજી પણ આવી ગયા છે, એલપીજી સિલિન્ડર સાથે પણ કાર ચાલતી હોય છે, ત્યારે એમનું વાયરિંગ અને એનું મેન્ટેનન્સ ખૂબ જ આવશ્યક બનતું હોય છે. બીજું, અત્યારે તાપમાન 42 થી 44 ડિગ્રીની આસપાસ થઈ રહ્યું છે, ત્યારે બને ત્યાં સુધી આપણે તડકામાં આપણી કોઈ પણ કાર કે ટુ વ્હીલર પાર્ક ન કરીએ અને શક્ય એ રીતે આપણે છાયામાં ગાડી પાર્ક કરીએ તો પણ આ પ્રકારની ઘટનાથી આપણે કદાચ બચી શકીએ છીએ. સરવાળે ચેતતો નર સદા સુખી. આપણે જ આપણી રીતે આપણા વાહનોનું મેન્ટેનન્સ કરવું ઘટે, પછી એ ચલાવવાની બાબત હોય કે આ પ્રકારે આગ લગવાની ઘટના હોય, આપણે આપણા વાહનોનું જાતે મેન્ટેનન્સ કરીએ એવી આપ સૌને અપીલ સાથે, અપેક્ષા સાથે જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર. તપોભૂમિ જુનાગઢ હવે યોગ ભૂમિ બને તેવા યોગ બોર્ડના પ્રયાસો. આજે વહેલી સવારે 5000થી વધુ લોકોએ યોગ શિબિરમાં લીધો ભાગ. ઉપરકોટના ઐતિહાસિક કિલ્લામાં દેવાયત બોરદર રાનોઘણ સહિતના મહાનુભાવોનું સ્મારક અને પ્રતિમા બનાવવા રાજ્ય સરકાર સજ્જ. આવતીકાલે ખાતમુહૂર્તને કારણે આહિર અને રાજપૂત સમાજમાં ભારે ઉત્સાહ. ભાજપના 46મા સ્થાપના દિને સદસ્યતા સંમેલનમાં જિલ્લાભરમાંથી 500 સક્રિય સભ્યો જોડાયા. સંગઠન વધુ મજબૂત કરવા ભાજપ આગેવાનોએ કાર્યકરોને કર્યો અનુરોધ. અને ભેસાણ હની ટ્રેપ પ્રકરણમાં પિતરાઈ ભાઈ અને યુવતીની પોલીસે કરી ધરપકડ. 50 લાખ પડાવવાના કારસ્તાનનો થયો પર્દાફાશ. તો દર્શક મિત્રો, ઉપરકોટના કિલ્લામાં સવારે 9 કલાકે એક સરસ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. અમારા સમાચાર સાંભળીને પણ આપ સવારે 9 કલાકે ઉપરકોટના કિલ્લામાં પહોંચો. ત્યાંની ઐતિહાસિક વિરાસત જે ઉજાગર થવાની છે તેના સાક્ષી બનો. ફરી મળીશું આવતીકાલે રાત્રે. નમસ્કાર.